નમસ્કાર, આપની સાથે હું છું ભાગ્યશ્રી પટેલ। આજે એક મહત્વપૂર્ણ મુદ્દા સાથે આપણે આજની ડિબેટની શરૂઆત કરવાની છે। ટાઇટલ પરથી તમને ખ્યાલ આવી ગયો છે કે કયા મુદ્દે આજે આપણે ડિબેટ કરવાના છીએ। ભાજપ કોંગ્રેસ સામસામે રાજકારણ કે જનહિત, આમાં લોકોનું હિત ક્યાં છે તેના વિશે ખાસ વાત કરવાની છે। આજે દેશની રાજનીતિમાં ફરી એકવાર વિરોધ સામે વિરોધનું ચિત્ર જોવા મળી રહ્યું છે। એક તરફ રાહુલ ગાંધીની અટકાયતના વિરોધમાં કોંગ્રેસ રસ્તા ઉપર છે, તો બીજી તરફ કોંગ્રેસના પ્રદર્શનના વિરોધમાં ભાજપ ધરણા ઉપર બેઠી છે। પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ થઈ રહ્યો છે કે શું દેશ હવે જનતાના મુદ્દાઓ પર રાજકારણ કરી રહ્યું છે કે પછી માત્ર એકબીજાના વિરોધ ઉપર? ના પક્ષ ના વિપક્ષ, આજે નિષ્પક્ષ અમારી ચર્ચા હશે। મારે ભાજપને પૂછવું છે કે પ્રધાનમંત્રીના નિવાસસ્થાન બહાર કોંગ્રેસનું પ્રદર્શન લોકશાહીની મર્યાદા બહાર હતું, પરંતુ જો વિરોધ ખોટો હતો તો તેનો જવાબ વિરોધથી જ આખરે કેમ છે? કોંગ્રેસના કાર્યાલય સામે ધરણા કરવાથી શું દેશની કોઈ સમસ્યાનો ઉકેલ આવી જશે ખરા, કે પછી માત્ર રાજકીય સંદેશ જ આપવામાં આવશે? તે સૌથી મોટો પ્રશ્ન છે। આજે દેશમાં ઘણા બધા પ્રશ્નો છે। મોંઘવારીનો પ્રશ્ન છે, બેરોજગારીનો પ્રશ્ન છે, ખેડૂતોના પ્રશ્નો છે, નાના નાના વેપારીઓની મુશ્કેલીઓનો પ્રશ્ન છે। ત્યારે ભાજપની પ્રાથમિકતા વિરોધને કેમ આપવામાં આવી રહી છે? ભાજપને આજે સીધો સવાલ અમે કરવાના છીએ। જો આવતીકાલે ભાજપના કોઈ મોટા નેતાની અટકાયત થાય અને કોંગ્રેસ આવી જ રીતે વિરોધ કરે તો શું ભાજપ તેને પણ લોકશાહીનો અધિકાર કઈ સ્વીકારશે ખરા? આ સવાલ ચોક્કસથી થાય, કારણ કે લોકશાહીમાં વિરોધનો અધિકાર સૌ કોઈને છે, પરંતુ તેની લક્ષ્મણ રેખા આખરે શું છે તે નક્કી કોણ કરશે? ખાલી ભાજપને સવાલ કરીશું એવું નથી, કોંગ્રેસને પણ અમે સવાલ આજે કરવાના છીએ। કોંગ્રેસને પૂછવું છે કે લોકશાહી બચાવવાની જ માત્ર વાત હતી, તો જનતા તમને પૂછી રહી છે કે શું લોકશાહી માત્ર પોતાના નેતાની અટકાયત વખતે જ યાદ આવે છે? નીટ પેપર લીકનો મુદ્દો હતો, લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં હતું, ત્યારે કોંગ્રેસ કેટલા દિવસ સતત રસ્તા ઉપર રહી? ગુજરાતના બેરોજગાર યુવાનો માટે, ખેડૂતો માટે, મોંઘવારી માટે કેટલા વખત રાજ્યવ્યાપી આંદોલન તમે કર્યું? અને આજે રાહુલ ગાંધી માટે કલાકોમાં 24 કલાક પણ નથી થયા, હજારો કાર્યકરો રસ્તા ઉપર આવી જાય છે। તો સામાન્ય જનતાના જે પ્રશ્નો છે તે માટે આ જ ઉર્જા કેમ જોવા નથી મળતી? અને એના માટે આજે કોંગ્રેસે તેનો જવાબ મને આપવો પડશે। ભાજપ કોંગ્રેસને સવાલ પૂછે છે, કોંગ્રેસ ભાજપને સવાલ પૂછે છે, પણ જનતા બંનેને એક જ સવાલ પૂછે છે, મોંઘવારી પર કોણ લડશે? રોજગાર માટે કોણ રસ્તા ઉપર આવશે? ખેડૂતોના પ્રશ્નો કોણ ઉઠાવશે? વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે કોણ સતત અવાજ ઉઠાવશે? કારણ કે જનતા હવે માત્ર રાજકીય નારા સાંભળવા નથી માંગતી સાહેબ, જનતા પરિણામ ઈચ્છી રહી છે, જનતા જવાબ માંગી રહી છે। અને એટલા જ માટે આજે કોઈ પક્ષને હું ઘેરવાની નથી, ભાજપ હોય કે કોંગ્રેસ નહીં, એવું કોઈ પક્ષને ઘેરવાની અમારી કોઈ એવી કહેવાય ને કોઈ એવી ઈચ્છા નથી। આજની ચર્ચા એ જ છે અને એ સમજવાનો મારે પ્રયત્ન કરવો છે કે વિરોધ જરૂરી છે, પરંતુ વિરોધ જનહિત માટે છે કે માત્ર ને માત્ર રાજકારણ માટે છે? અને એટલા જ માટે મારે આજે ચર્ચા ગોઠવવી પડી છે અને ભાજપને પણ જવાબ તેના માટે આપવો પડશે, કોંગ્રેસને પણ એટલો જ જવાબ આપવો પડશે। અને તે જ માટે ચર્ચા કરવા માટે ગેસ્ટ પેનલ જોડાઈ ગઈ છે। અશ્વિન બેંકર બીજેપી પ્રવક્તા છે, સાથે જ અતુલ પટેલ કોંગ્રેસ પ્રવક્તા છે, અને સાથે જ વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા પણ અમારી સાથે ખાસ જોડાઈ ગયા છે। તમામ મહાનુભાવોનું ખાસ સ્વાગત કરું છું। સૌથી પહેલા શરૂઆત ભાજપ પ્રવક્તાથી મારે કરવી છે। અશ્વિનભાઈ, દ્રશ્યો જોયા છે તમે, ગઈકાલે જે રીતે અટકાયત થઈ ત્યારબાદ આજે તમે પણ ગુજરાતમાં ખાસ કરીને રાજીવ ગાંધી ભવનની સામે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ ગોઠવ્યો। કોંગ્રેસના વિરોધના જવાબમાં ભાજપ પણ ધરણા ઉપર બેઠી, પરંતુ જનતા પૂછી રહી છે કે શું વિરોધનો જવાબ વિરોધ જ હોઈ શકે? અશ્વિનભાઈ। ભાગ્યશ્રીબેન, મહત્વની વાત તો એ છે કે છેલ્લા ઘણા સમયથી નીટનું પેપર લીક થવાના કારણે અનેક વિદ્યાર્થી અને વાલીઓનું મન દુઃખ થયું છે, એમને તકલીફ થઈ છે। આ બનાવ રાજ્યમાં, દેશમાં અનેક વાર થાય છે। પેપર લીક કાંડ એ હમણાં જ થયો તેવું નથી, ઘણા લાંબા સમયથી અમે ભણતા હતા ત્યારે પણ આ થતું, પરંતુ એની પર કડક કાર્યવાહી કરી અને સુચારુ નિયમો બનાવી અને હજુ વધારે સિસ્ટમને મજબૂત કરવા માટે
ભારતના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીએ સૌને આ બાબતે વાતચીત કરી અને સૌએ સાથે રહીને પ્રશ્નોનું નિરાકરણ કાઢવા માટે અપીલ કરી. વાંગચુકજીએ એની આગેવાની કરી અને એમણે અનશન કર્યા. એમણે પણ કહ્યું કે વાતચીતનો માર્ગ યોગ્ય છે, પરંતુ અમુક દિવસો સુધી આવું કઈ એજન્ડા, વિદ્યાર્થીઓનો એજન્ડા તો ચાલ્યો, પણ જેવી સંસદ ચાલુ થઈ એટલે પોલિટિક્સ કરવાની કોશિશ થઈ અને એમાં તમામ પાર્ટી અને મુખ્યત્વે કોંગ્રેસ પાર્ટી જે અત્યારે એનું પગ નીચેથી જયારે નીકળી ગયું છે, બીજી પાર્ટીઓ સાથે રહી, આપ પાર્ટી અને અન્ય પાર્ટી, અમુક જે લોકો જે આંદોલન જેવી છે એ લોકો પણ સફળ નહોતા થતા, એમને એકત્રિત કરી અને સંસદની અંદર અરાજકતા, સંસદની સામે અરાજકતાનો પ્રયાસ કર્યો. વિદ્યાર્થીઓની સાચી માંગણી હતી એને પોલિટાઇઝ કર્યું. સંસદમાં આ બાબતે ચર્ચા થવી જોઈએ અને ચર્ચાના અંતે આની અંદર સામૂહિક નિર્ણય કરવો તેવું ભારતના વડાપ્રધાન શ્રી અપીલ કરી, પરંતુ એ અપીલને નગણ્ય રાખી અને તેમણે માત્ર ને માત્ર સંસદમાં ચર્ચા નહીં પરંતુ પબ્લિકમાં વિષયને એજન્ડા લઈ પછી નીચનો પ્રશ્ન એક બાજુ રહી ગયો, પોલિટિકલ પાર્ટીઓના એજન્ડાના ત્યાં ગાડી વાતો કરવા માંડી અને એક સમયે તો વડાપ્રધાનના ઘરનો ઘેરાવ કરી અને બીભત્સ વર્તન થયું. અને એટલા માટે ભારતીય જનતા પાર્ટીએ સંસદમાં કામ કરવાનું છે એનું તો કહ્યું વડાપ્રધાનશ્રીએ, પરંતુ પાર્ટી એજ સચ જ્યારે કોઈ પોલિટિકલ પાર્ટી પોલિટિકલ પ્રોપેગેન્ડા કરે ત્યારે જનતાની સામે એ વિષયને લાવી વિરોધ કરવાની ક્ષમતા ભારતીય જનતા પાર્ટીની પણ છે. મારા ઘર આગળ તમે પ્રોટેસ્ટ કરો છો ત્યારે કેવું લાગે છે, તો તમારા ઘર આગળ પ્રોટેસ્ટ છો ત્યારે આજે તમને કેવું લાગ્યું, આ બતાવવાનો પ્રયાસ હતો. આજે પણ ભારતીય જનતા પાર્ટી માને છે કે સંસદના માર્ગે ને રાજ્યની વિધાનસભાના માર્ગે પેપર લીક કાંડમાં કડક કાર્યવાહી થાય અને ભવિષ્યમાં ના થાય એની સુચારુ વ્યવસ્થા કરીએ. એટલે એનો મતલબ તો એ જ થાય ને કે કદાચ આપણે એ શબ્દનો પ્રયોગ કરીએ કે આ એક રાજકીય મેસેજ તમે આપવા માંગો છો, તો એ હું કહું તો કદાચ કે એમાં કઈ અતિશયોક્તિ નહીં હોય. તેનો સીધો મતલબ તો એ જ થયો ને, તમે જે રીતે જવાબ આપી રહ્યા છો. અમારો મેસેજ છે લોકતંત્રમાં આપણે જે કાર્યવાહી કરવાની છે એ આપણી લોકશાહીના ભવનો, સંસદ ભવન અને વિધાનસભા ભવન, એમાં એના દ્વારા કરવાની છે. અમુક પ્રશ્નો એવા છે કે સૌને સ્પર્શે છે, વિદ્યાર્થીને, વાલીને, સમાજને, શિક્ષકને અને રાષ્ટ્રીય સત્તાને, તો બધા વિવિધ પાર્ટીને પણ સ્પર્શે છે, તો બધા ભેગા થઈને આનું નિરાકરણ કરવું જોઈએ. પ્રશ્ન એ નથી, ગુજરાતમાં ઘણા એવા પ્રશ્નો છે, મોંઘવારી હોય, બેરોજગારી હોય, ખેડૂતોના પ્રશ્નો હોય, વેપારીઓના પ્રશ્નો હોય, તો પછી આ પ્રશ્નો કરતા રાજકીય ટકરાવ ભાજપની પ્રાથમિકતા કેવી રીતે બની ગયો? આજે રાજકીય ટકરાવ લાગે બેન આપને? હમણાં 17 દિવસ સુધી જે પ્રયાસ થયો આપણો કે બધાને સાથે રાખી આ ગંભીર પ્રશ્નનું નિરાકરણ કરવું જોઈએ, કારણ કે પેપર લીક એક ખૂબ ગંભીર બાબત છે. વિદ્યાર્થીઓ આમાં સેન્સિટિવ થઈ અને અલગ માર્ગ પણ અપનાવે છે, વાલીઓ પણ ચિંતામાં હોય છે. આપણી આ એજ્યુકેશન સિસ્ટમમાં બદલાવ આવવો જોઈએ, પરંતુ બદલાવ વાંગચુકજીએ ચર્ચાના માધ્યમથી કહ્યું અને 2 દિવસની અંદર મંત્રી સીધા રાજીનામાની વાત કરી. ચાલો રાજીનામું મળી જવાથી આ પ્રશ્નનું સોલ્યુશન થાય. મારે કોંગ્રેસને આ પ્રશ્ન છે. ઠીક છે અશ્વિનભાઈ, ફરી એકવાર આપની પાસે હું આવીશ. હવે કોંગ્રેસ પ્રવક્તા અતુલભાઈ પાસે આપણે જઈશું. અતુલભાઈ, શું કોંગ્રેસ માટે આજે માત્ર રાહુલ ગાંધી માટે રસ્તાઓ પર છે કે દેશના સામાન્ય લોકોના પ્રશ્નો માટે છે એ લડાઈ જ સર્વોપરી છે? જો સૌથી પહેલા દેશના કરોડો વિદ્યાર્થીઓ દેશના નાગરિક ના હોય અને રાહુલ ગાંધી એ વિદ્યાર્થીઓના પેપર લીક મુદ્દે છેલ્લા ઘણા સમયથી સક્રિય ના હોય, તો રાહુલ ગાંધી વિશે તમે આમ કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ભારતીય જનતા પાર્ટીનો નેતા બોલી શકે છે. રાહુલજીએ છેલ્લા 2 મહિનાની અંદર
રાજસ્થાન અને ઉત્તરાખંડ બે જગ્યાએ વિદ્યાર્થીઓ માટે જે સંવાદ યોજ્યા છે પેપર લીક મુદ્દે શિક્ષણની પદ્ધતિ આ સંવાદમાં તમે જેટલું ડિટેલમાં એમને વર્ણન કર્યું છે એ જો હું તમને પોતાને નથી કહેતો પણ એને મીડિયાએ જે નેશનલ મીડિયા યોજે લીધેલો નથી તે લોકો સુધી વાત પહોંચી નથી પણ રાહુલ ગાંધીનું પેજ જુઓ અમારા ગુજરાત કોંગ્રેસનું પેજ જુઓ તમે તો તમને ખબર પડશે ગુજરાતની જનતા માટે દેશની જનતા માટે કોંગ્રેસ ખડે પગે છે એટલા ઘણા સમયથી ખેડૂતો માટે ગુજરાત કોંગ્રેસ તમે કહો છો રેડિયો દ્વારા ગામે એક મિનિટ અહીંયા હું અટકાવવા માંગુ છું. તમે એમ કહો છો કે યુવાનોના પ્રશ્નો માટે છીએ જ અમે, બરાબર. 20 દિવસ આંદોલનના થઈ ગયા, ત્યાં સુધી કોંગ્રેસ ક્યાં હતી? મેડમ ક્યાં હતી તમને કોંગ્રેસ? મને જવાબ આપો. તમને પોતે પવન ખેરાજી જંતર મંતર ગયા હતા કે નહીં? અમારા કોંગ્રેસના મુખ્ય નહીં, આપણે રાહુલ ગાંધીની અટકાયત થઈ ત્યારબાદ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો, ભાજપે પણ વિરોધ કર્યો. એના અનુલક્ષીને હું કહું છું તો ત્યાં સુધી રાહુલ ગાંધી ક્યાં હતા? તમારા નેતા ત્યાં સુધી ક્યાં હતા? એટલે બે પ્રોગ્રામ તમે જોયા નથી એમાં મારી કોઈ ભૂલ નથી. ના, જોયા નથી નહીં. ગઈકાલની બે પ્રશ્ન માટે અવાજ ઉઠાવ્યો છે. 19-20 દિવસ સુધી રાહુલ ગાંધી ક્યાંય દેખાયા નથી. નરેન્દ્ર મોદીની જેમ કોઈ બોલવાની કોલેજમાં 19-20 દિવસ સુધી ક્યાંય રાહુલ ગાંધી દેખાયા નથી. તમે મેડમ 19-20 દિવસ પહેલા જંતર મંતર ઉપર વાત કરું છું. સ્પેશિયલી જંતર મંતર ઉપર કેમ ના દેખાય તે મોટો પ્રશ્ન બની જાય છે. સોનમ વાંગચુકજી કરે છે અમારા મિત્ર, તો સોનમ વાંગચુકજી જ્યારે લદ્દાખના પ્રશ્ન માટે આંદોલન કર્યું હતું ગાંધીજી જ્યાં મારે 6 મહિના એમને જેલમાં નાખી દીધા. 20 દિવસ સુધી મરણ પથારી આ માણસ પડ્યો છે. દેશના એક ઉચ્ચ કક્ષાનો શિક્ષણ કહેવાય, વૈજ્ઞાનિક કહેવાય એવી વ્યક્તિ 20 દિવસ સુધી મરણ પથારી જંતર મંતર ઉપર અનશન કરે છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતાને મળવાના નથી ગયા કે એણે કોઈ પણ ટ્વિટરમાં મેસેજ નથી કર્યો. ઉપરથી ભારતીય જનતા પાર્ટીની ટ્વિટર જે ટ્રોલ આર્મી છે એના વિશે અભદ્ર ટ્વીટો કરી રહી છે. આંદોલન જેવી લઈ મારે બોલવું નથી, અહીંયા બોલાય નહીં. અને મારા ભારતીય જનતા પાર્ટીના મિત્રએ વિભત્સતાની વાત કરી. મોદી સાહેબના ઘર આગળ જે ઘેરાવો કરે છે રાહુલજી અને કોંગ્રેસ સમાજવાદી પાર્ટી સહિતના વિપક્ષોએ, એમાં કોઈ વિભત્સ વર્તન નથી કર્યું. વિભત્સ વર્તન જનરલ ડાયરના ઉપર દિલ્હીની પોલીસે એક મહિલાના પીછાડામાં જે લાકડી મારવાની કોશિશ કરી હતી ને એ વિડીયો આજે દરેક જગ્યાએ ફરી રહી છે. એ સિવાય બીજી મહિલાઓ જોડે પણ કેવું વિભત્સ વર્તન કર્યું ને આખા દેશમાં ફરી રહ્યું છે. કેટલા યુવાનોની અંદર તમે જે પેલેટ ગન જે મારી છે ને આજે એની વિડીયો સોશિયલ મીડિયામાં ફરી રહી છે. એક યુવતી મરણ પથારી આઈસીયુમાં છે એની વિડીયો પણ ફરી રહી છે. આજે 20 યુવાનોએ આત્મહત્યા કરી, એના માટે જવાબદાર હોય તો નરેન્દ્ર દામોદર દાસ મોદી અને અમિત અનિરુદ્ધ શાહ અને આપણા ભારતના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને જવાબદાર કર્યું. બિલકુલ. હવે મારે જગદીશભાઈ પાસે જવું. જગદીશભાઈ, તમને શું લાગી રહ્યું છે? ગઈકાલે રાહુલ ગાંધી વિરોધ પ્રદર્શનમાં જોડાયા, છેલ્લે એમને પણ એવું થયું હશે કે ના, હવે આમાં પણ કહેવાય ને કહેવાતા પાણીમાં આપણે પણ હાથ ધોઈ નાખીએ. રાહુલ ગાંધી જોડાયા, ધરણા પ્રદર્શન કર્યું પીએમ મોદીના ઘરની બહાર. આજે અમિત ચાવડાની ટીંગાટોળી થઈ. આ તમામ દ્રશ્યો આપે જોયા છે. તમને શું લાગી રહ્યું છે? શું ભારતીય રાજકારણ હવે મુદ્દાની રાજનીતિમાંથી વિરોધની રાજનીતિમાં બદલાઈ ગયું છે? જગદીશભાઈ. ભાગ્યશ્રીબેન, કોંગ્રેસ અને ભાજપના પ્રવક્તાઓની ડિબેટ્સ અથવા તો નિવેદન મેં સાંભળ્યા. અશ્વિનભાઈ બેંકરે કીધું કે વડાપ્રધાનના ઘર આગળ જો આવી રીતે પ્રદર્શન થાય તો શું થાય, એટલે અમે કોંગ્રેસને એનો અહેસાસ કરાવવા માટે અમે એના હેડક્વાર્ટર જ્યાં હોય ત્યાં અમે ધરણા વગેરેનો આંદોલન કર્યું. બેન, આપણને સર ડંખ મારે ને આપણે સામે ડંખ મારવાનો ન હોય, સારવાર લેવાની હોય. ગામડામાં તો એવી કહેવત છે કે કૂતરું આપણને કરડી જાય તો આપણે સામે બટકા નહીં ભરવાના, એની દવા જ કરવાની હોય ને. પણ સવાલ એ છે કે ટીટ ફોર ટેટ એ તમારી રાજનીતિ જે છે એ ઉચિત નથી. તમે શાસક પક્ષ જુઓ, તમારે ત્યાં જ ધરણા થાય. બલકે વડાપ્રધાનના ઘરની આગળ થયું, ખરેખર તો આમ જુઓ તો નાલેસી કહેવાય. આટલો સેન્સિટિવ ઝોન છતાંય તમને ચકમો આપીને આ લોકો ત્યાં ધરણા કરી શક્યા. એટલે આ તો ઠીક છે કે ધરણા કર્યા, કાલે વારે કોઈ બીજા કોઈ હોય તો શું થઈ શકે નહીં, શું ન થઈ શકે એ વિચારી શકાય. પણ મૂળે તમને કહું, બે ભાજપના પ્રવક્તા, કોંગ્રેસના પ્રવક્તા
એને જે કઈ વાત કરી નરી રાજનીતિ છે બેન. આપણે પબ્લિક ની વાત કરીએ. જુઓ, 3 મે ના રોજ જે પરીક્ષા નીટની લેવાની હતી, ના કહેવાય, વિરોધ પક્ષનો રોલ છે જનતાના મુદ્દા માટે વિરોધ કરવાનો, અને અમે કરીશું અને કરી રહ્યા છીએ છેલ્લા 12-14 વર્ષથી. જનતાના પ્રશ્નોનો વિરોધ કરવાનો, તો પછી જ્યારે પેપર લીક થયું નીટનું પેપર લીક થયું ત્યારે કોંગ્રેસ ક્યાં હતી? જેટલી આક્રમકતા, અતુલભાઈ મને જવાબ આપો, જેટલી એમ નહીં અતુલભાઈ, જેટલી આક્રમકતા આજે કોંગ્રેસમાં દેખાઈ રહી છે, સારી બાબત કહેવાય. ક્યાંય કોંગ્રેસ તો દેખાતી નથી, પરંતુ એ જ આક્રમકતા જ્યારે પેપર લીક થયું ત્યારે આક્રમકતા ક્યાં ગઈ હતી? એટલા માટે હું કહું છું કે તમારે પોતાનો રાહુલ ગાંધીનો પ્રોગ્રામ જોવો જોઈએ, તમે જોયો નથી. એની અંદર હજારો વિદ્યાર્થીઓ હતા. એ પછી પણ બીજા રાજ્યમાં રાહુલજીએ જે વિગતવાર પ્રોગ્રામ કર્યો, જંતર મંતરની હું વાત કરી રહી છું, જગદીશભાઈ જવાબ આપશે. જગદીશભાઈ રાજ્યોમાં કરી ચર્ચા છે. કર્ણાટકની અંદર પણ અમારા 3 પ્રોગ્રામ થઈ ગયા છે. તમે કર્ણાટક કોંગ્રેસનું જે ઠીક છે અતુલભાઈ, આપની પાસે હું આવીશ. જગદીશભાઈ પાસેથી મારે એ જાણવું, જગદીશભાઈ, ભાજપ અને કોંગ્રેસ બંને ઠીક છે અતુલભાઈ, આવીશ. ના આપણે બધું જોતા જોઈએ છીએ મીડિયામાં, પત્રકાર અમે એમને બન્યા નથી, અમે બધું જોતા જોઈએ છીએ, એટલે કોઈ આપણે એમાં આક્ષેપમાં પડવાની જરૂર નથી. જગદીશભાઈ, ભાજપ અને અતુલભાઈ પ્લીઝ આપણે ડેકોરેમ જાળવીશું, ડિબેટનો ડેકોરેમ જાળવીશું પ્લીઝ. ભાજપ અને અતુલભાઈ પ્લીઝ મને જગદીશભાઈ પાસે જવાબ મેળવવા દો. જગદીશભાઈ, આપને શું લાગી રહ્યું છે, ભાજપ અને કોંગ્રેસ બંનેની આજની રણનીતિમાં જનતાના પ્રશ્નો ક્યાંય દેખાયા ખરા? પહેલા તો બેન હું ઈચ્છું કે વચ્ચે કોઈ ના બોલે, બિલકુલ નહીં બોલે, અને પછી એનો વારો આવે ત્યારે ભલે ગમે તેટલું બોલે. હા, મૂળ વાત એ છે બેન, જે અત્યારે કોંગ્રેસના પ્રવક્તાએ કહી ગયા છે કે વિરોધ પક્ષ છે એટલે અમે વિરોધ કરીશું. તમને 100% અધિકાર છે, એમાં ના નહીં, પણ આપણે જ્યારે કોકને એક આંગળી આમ ચીંધીએ છીએ ત્યારે 4 આંગળી આપણી તરફ હોય છે. આ પણ કોઈ પણ વિપક્ષે ભૂલવું ના જોઈએ. હું તમને 2004 થી 2014 સુધીના યુપીએ ના શાસનમાં ક્યારે કેટલી પરીક્ષા રદ થઈ, કેના પેપર લીક થયા, એનું થોડું આમ જેને કહેવાય ને ઝલક બતાવી દઉં. એમ્સ ની એમડી ની પરીક્ષા 2012 માં એમાં દિલ્હી સીબીઆઈએ આંતરરાજ્ય ગિરોહનો પર્દાફાશ કર્યો, પેપર લીક થયા હતા. 2012 ની વાત કરું છું. પછી 2011-12 માં સીબીએસઈ ક્લાસ 12th ની ઓલ ઇન્ડિયા પ્રી મેડિકલ ટેસ્ટ એ હરિયાણા અને ઉત્તર પ્રદેશના કેન્દ્ર ઉપરથી એના પેપર લીક થયા, પરીક્ષા રદ થઈ અને અમુક સેન્ટરો પરથી ફરી લેવી પડી. એસએસસી એટલે સ્ટાફ સિલેક્શન કમિશન સ્ટાફ સિલેક્શન કમિશનની પરીક્ષા 2013 માં લેવામાં આવી. સીજીએલ એના પેપર લીક થઈ ગયા અને એમાં સીજીએલ એટલે કોમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ એના પેપર લીક થઈ ગયા. ઉત્તર પ્રદેશ, અલ્હાબાદ અને દિલ્હી એમાં પેપર ફરીથી લેવા પડ્યા. રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ આરઆરબી 2010 માં મુંબઈ અને દિલ્હીમાં પેપર લીક થયા. એટલું નહીં, પેપર લીક કરનારા માફિયાઓએ લાખો કરોડો રૂપિયામાં પેપર વેચ્યા. સીબીઆઈએ તપાસ કરી તો બોર્ડના તત્કાલીન ચેરમેન અને પુત્ર એ બેની ધરપકડ થઈ અને કરોડોનું કૌભાંડ બહાર આવ્યું. અને રાજ્ય કક્ષામાં તો મધ્યપ્રદેશનું વ્યાપમ તો જગ જાહેર છે, વ્યાપમ, જેને કારણે સરકાર ગઈ. હવે મારે બેન એવું છે, ભાગ્યશ્રી બેન, કહેવાનું, અતુલભાઈને પણ કહેવાનું કે ભૂતકાળમાં જ્યારે આવું થયું હતું ત્યારે શિક્ષણ પ્રધાનની જગ્યાએ એચઆરડી નામનું ડિપાર્ટમેન્ટ હતું, એટલે માનવ સંસાધન વિકાસ મંત્રાલય. એના 3 મંત્રીઓના નામ આપું તમને. 2004 થી 2009 અર્જુનસિંહ, 2009 થી 12 કપિલ સિબ્બલ અને 2012 થી 2014 એમ પલ્લમ રાજુ. આ ટૂંકમાં 2004 થી 12 સુધીના 3 શિક્ષા મંત્રીઓના કાળમાં
સેંકડો વખત, એટલે આવા અનેક વખત પેપર લીક થયા, કોઈએ રાજીનામાનો રોય નતો ઉચ્ચાર્યો. આ પહેલી વાત. એટલે કોંગ્રેસના પ્રવક્તાને કહું કે અપને ગિરામન में भी झांकिए, પણ છતાં એમ નથી કે તમારો અધિકાર નથી. એ ખેર અતીત છે, ભૂલી જાઓ. પણ આ મારો પ્રશ્ન પણ એ છે કે જ્યારે સોનમ વાંચુકે ઉપવાસ શરૂ કર્યા ત્યારથી માંડીને આજ સુધી કહું છું, ઉપવાસી છાવણીમાં રાહુલ ગાંધી કે પ્રિયંકાજી ગયા નથી. પવન ખેરાજીને મોકલ્યા. એમ તો બધાએ ટ્વિટર ઉપર, ઇન્સ્ટાગ્રામ, ભાઈ વચ્ચે ના બોલો, વચ્ચે ન બોલો ભગવાન. આંબો ભાઈ, અતુલભાઈ પ્લીઝ એમની વાત, અતુલભાઈ આપણે વચ્ચે નહીં બોલીએ પ્લીઝ. અતુલભાઈ, પણ તમારો વારો આવે ત્યારે બોલો ભગવાન. તમે કોઈને ડિસ્ટર્બ ના કરો. કોઈને ટાર્ગેટ નહીં, પ્લીઝ આવા આક્ષેપ નહીં કરીએ અતુલભાઈ. પવન ખેરા ગયા છે કે નથી ગયા? હું કહું છું કે તમે સાંભળો તો ખરા, વચ્ચે ક્યાં ચાલતું? તમે તો 4 પેઢીને મોકલવા માંગો, એવું ના હોય. રાહુલ ગાંધી નો જાય કે એને સંપર્ક નથી કરતા. તો અત્યારે પવન ખેરા શું કામ નથી આવ્યા? ચાલો હવે કેમ રાહુલ ગાંધી આવ્યા મને કયો. હવે પવન ખેરાને મોકલવા જોઈતા હતા ને આંદોલનમાં. પણ હવે તમને ખબર છે કે આ જાદુ થઈ ગયું છે. આમાં હવે મતનું રાજકારણ આવી ગયું છે. હવે આમાં ક્રેડિટ લેવાની વાત છે. હવે આમાં કોકરોચ જનતા પાર્ટીને સાઈડમાં મૂકવાની વાત છે અને આપણી રાજનીતિ ચમકાવવાની છે. એટલે હવે બધા કૂદી પડ્યા. ને તો તમે પવન ખેરાને મોકલો ને અત્યારે કેમ નથી મોકલતા? કારણ કે હવે ક્રેડિટ લેવાની વાત છે ને. એ તો પ્રશ્ન છે. એટલે મૂળ વાત એ છે. છતાંય તમને કહું છું કે દરેકને ભલે અધિકાર હોય, એનો પ્રશ્ન નથી, પણ તમે જે મૂળ વાત કરવાની છે એ વાત તરફ લેવાના બદલે તમે રાજીનામું કર્યા કરો છો. તો તમારા અતીતમાં મેં તમને ડોક્યુ કરાવ્યું કે તમે ક્યારે રાજીનામું આપ્યું છે. કોંગ્રેસ પાર્ટીની માંગ પર રાજીનામું છે. જગદીશ મહેતા રાજીનામું ભાઈ મને તો ખબર હોય કે ન હોય. પેપર લીક થયા, 20 યુવાનો એ આપઘાત કર્યો એટલા માટે રાજીનામું. પણ અત્યારે તમે પેલા ક્યાં જતા? વાત તો ઈ જ, 3 મેના રોજ પેપર લીક થયું. અતુલભાઈ આપણે કોંગ્રેસ અને પત્રકારની ડિબેટ નથી, એટલે પ્લીઝ ડેકોરમ જાળવો. ઠીક છે જગદીશભાઈ, ફરી એકવાર આપની પાસે હું આવીશ. હવે આપણે સાથે જ બીજેપી પ્રવક્તા પણ આપણી સાથે જોડાયેલા છે. અશ્વિનભાઈ, જનતા પૂછી રહી છે કે વિરોધની સામે વિરોધ ઘણો થયો, લોકોના પ્રશ્નોનો ઉકેલ ક્યારે આવશે? લોકોના પ્રશ્નોના ઉકેલ માટે જ માન્ય વડાપ્રધાનશ્રીએ આ પ્રશ્નને સૌને સાથે રાખીને એમના સૂચનો સાથે એવી કોઈ સિસ્ટમ ઊભી થાય કે હમણાં માન્ય જગદીશભાઈએ કહ્યું અને આજે પણ આ પેપર લીક એ બંધ થતું નથી, એનું નિરાકરણ કાઢીએ. આને રાજકીય મુદ્દો નહીં બનાવતા. આ એક સિસ્ટમનો મુદ્દો છે અને એકલો સિસ્ટમ નહીં. હું તો ત્યાં સુધી કહીશ કે ઘણીવાર મંત્રીને ખબર નથી, એના અધિકારીને ખબર નથી અને પ્રેસમાં બી પેપર ચોરાઈ જાય છે. ફૂલપ્રૂફ વ્યવસ્થા ઘણી બધી કરવા છતાંય એ વાલી, એ વિદ્યાર્થીની માનસિકતા અને પૈસા કમાવાની લાઈનમાં આટલું ગંદુ કામ, ખોટું કામ, ગુનાહિત પ્રવૃત્તિ લોકો કરે છે. હા, એને રોકવાની જવાબદારી સરકારની છે. સરકારે ફૂલપ્રૂફ વ્યવસ્થા કરવી જોઈએ અને એટલા માટે જ ફૂલપ્રૂફ વ્યવસ્થા કરવાની વાત કરવામાં આવી રહી છે. પરંતુ હમણાં જ આપણે જાણ્યું એમ કોંગ્રેસ પાસે કોઈ પ્લેટફોર્મ નથી, એટલે બોલવા માટે, જનતામાં આવવા માટે બધાના એજન્ડા ચોરી જઈને પોતે જાણે કે નીટના ઇસ્યુની અંદર અમે અગ્રેસર છીએ. હમણાં જ આપણે જોયું કે માન્ય જગદીશભાઈને પણ નહીં બોલવા દેવા. અત્યારે એમને પ્લેટફોર્મ મળ્યું છે કે બોલીએ અને એટલા માટે અમે પોલિટિકલી ઇસ્યુનો પોલિટિકલી જવાબ આપ્યો છે. અમે બંને રીતે જાણીએ છીએ સરકારની સિસ્ટમ પર સુધાર થાય અને રાજકીય લોકોની વચ્ચે પણ જઈ અને કોંગ્રેસ જયારે આવું કરતી હોય ત્યારે અમને ફરજ પડે છે અને અમે એ રીતે આજનો આ પ્રોટેસ્ટ કર્યો છે. અમારો નમ્ર પ્રયાસ છે કે અત્યારે સાંભળીએ છીએ પ્રમાણે અગાઉ કોઈ રાજીનામા આપ્યા નથી. હું એમ કહું છું કાલ રાજીનામું આપી દઈશ
અમારા મંત્રીશ્રી, તો એનાથી શું પ્રશ્ન સોલ્વ થશે? ના, પ્રશ્ન સોલ્વ કરવાની દિશામાં લોકોના માટે, વિદ્યાર્થીઓ માટે આ કામ કરતી સરકાર છે. એને સૌ સાથ આપીને આગળ વધારે એ જ અમારી વાત છે મેડમ. અને એટલે મારી આ રજૂઆત કરું છું. મારે બીજી એક ચેનલમાં જવાનું છે, તો આખી ચેનલમાં સાથે રહીશ, પરંતુ થોડો ટાઈમ એવો છે તો મને માફ કરશો, મારે જવું પડશે. અહીંયા વિદ્વાન બંને મિત્રો છે, ચોક્કસથી આ ડિબેટને આગળ વધારશે. મને ક્ષમા આપજો, મારે જવું પડે એવું છે, એટલે હું આપની વચ્ચેથી ઠીક છે, અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો અતુલભાઈ, મને સાથે જ એ જણાવજો કે જે રીતે તમે વિરોધ કરી રહ્યા છો, લોકો પૂછી રહ્યા છે કે કોંગ્રેસ વિરોધ તો કરે છે, પરંતુ વિકલ્પ શું આપે છે? પહેલામાં પહેલું જો હું તમને કહું, વિકલ્પની વાત છે. કોંગ્રેસ છેલ્લા ઘણા સમયથી આ જે સિસ્ટમની સામે લડી રહી છે, દરેક મુદ્દે લડી રહી છે. ખેડૂતોના મુદ્દા હોય, વિદ્યાર્થીઓના મુદ્દા હોય, મોંઘવારીના મુદ્દા હોય, પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના મુદ્દા હોય, એવું નથી. અને વિપક્ષનો રોલ છે નિભાવવો, પણ લડવું જોઈએ કોંગ્રેસ. બીજી વાત, જે મારા મિત્ર ભારતીય જનતા પાર્ટીના ભાગી ગયા એમ તો હું પણ અત્યારે કહી શકું છું મારે કામ છે જતો રહો, તો ડિબેટ બનાવો જો એટલો પૂરતો સમય ના હોય. હવે ત્રીજી વાત, આજે જે મુદ્દો છે ને, એ જેને બાળક હોય, જેના બાળકે નીટની પરીક્ષા આપે, જે પરીક્ષા આપી હોય, જગદીશભાઈ મહેતાને માફી પણ માંગુ છું કે તમે પોતે પણ પ્રેક્ટિકલી જોઈ રહ્યા છો કે કેવી કેવી પરિસ્થિતિ થાય. કોંગ્રેસના સમયમાં પણ પેપર ફૂટ્યા છે, એવું નથી કહેતું નથી ફૂટ્યા, પણ છેલ્લા જે 10 થી 12 વર્ષમાં પેપર ફૂટવાની સંખ્યા કેટલી વાર પેપર ફૂટ્યા એ મહત્વનું. બીજું, હેલિકોપ્ટર થી કે તમે પ્લેન પેપર લઈ જાઓ એટલે એવું થોડું ન ફૂટી જાય. પેપર પ્રિન્ટ થતું હોય ત્યાં પણ ફૂટી જાય, ત્યાંથી લીક થઈ જાય. આજે મોબાઈલ ટેકનોલોજી છે, વોટ્સએપ ફોટો પાડીને ગમે ત્યાં સોશિયલ મીડિયા દ્વારા મોકલી શકે છે કોઈને કોઈ. એટલે કડકમાં કડક સજા 20 દિવસ પછી નરેન્દ્રભાઈએ ગઈકાલે સ્ટેટમેન્ટ આપ્યું માનનીય વડાપ્રધાને, કડકમાં કડક સજા થશે. તો હું માનું જ્યારે આ વિદ્યાર્થીઓ છેલ્લા 2.5 મહિનાથી જંતર મંતર ઉપર ઉતર્યા છે, એવા સમયે પગલા લેવા માટે એમણે કહેવાની જરૂર હતી. તો આ મુદ્દામાં આટલા બધા વિદ્યાર્થીઓ ભોગ ના બન્યા હોત, આજે આઈસીયુમાં જે 2 વિદ્યાર્થીઓ પણ ના રહેવું પડ્યું હોત, કેટલા વિદ્યાર્થીઓ ઘાયલ છે, વિદ્યાર્થીઓ માથું ફાટી ગઈ છે, અને ઘણાને કિલ્લીવાળી લાકડીઓથી મારવા પડે, એ પણ સહન ના કરવું પડ્યું. પણ ગુજરાત મોડેલ બાય ધ વે હવે દેશ લેવલે ઇમ્પ્લિમેન્ટ થઈ ગયું છે. એનો ભોગ હું પણ બનેલો છું. ગુજરાત પાટીદાર આંદોલન જ્યારે ચાલુ હતું ત્યારે ઘરમાં ઘૂસીને પોલીસે વોશ બેસીનો તોડી નાખ્યા હતા, મહિલાઓને મારી હતી, મહિલાઓને અભદ્ર ગાળો બોલવામાં આવી હતી. એનું પુનરાવર્તન આજે દેશની છોકરીઓ, દેશની જે વિદ્યાર્થીઓનો છે એની ઉપર આજે થઈ રહ્યું છે. ગુજરાતની અંદર જે લાઠીચાર્જો કરવામાં આવ્યા બિલકુલ નિર્દોષ લોકો પર, અને 9 લોકોને જે ગોળીબારના ગોળીઓ ઉડાડવામાં આવ્યા, એ પણ આજ સુધી જાણ નથી કરી, બહાર નથી પડ્યું કે કોના ઓર્ડરથી આદેશ આપવામાં આવ્યો. આ ઓર્ડર જે વિદ્યાર્થીઓને મારવા માટે પોલીસને આપવામાં આવ્યો એ વ્યક્તિ, અને હું તો કહું કે ગૃહમંત્રી જે આપણા અમિતભાઈ શાહ છે એમની જવાબદારી આવે, એમના અંદરમાં આ બધું ડિપાર્ટમેન્ટ આવે. તો આ ઓર્ડર કોણે આપ્યો એ ધારણ તો 2 મિનિટમાં કહી શકે, અને ભૂલ થઈ ગઈ હોય, કોઈ ઓર્ડર આપ્યો હોય તો વિદ્યાર્થીઓની માફી પણ માંગવી જોઈએ. જેમ 3 કાળા કાયદા નરેન્દ્રભાઈ મોદીએ પ્રેસ કોન્ફરન્સ મીડિયામાં ડિક્લેર કરીને કહ્યું કે મારી એમાં કોઈ ભૂલ રહી ગઈ છે, મારી ખામી રહી ગઈ છે, તો મને માફ કરજો, આ 3 કાળા કાયદા પાછા ખેંચે. એવી રીતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું બધા માંગી રહ્યા છે, તો એની કઈ ગાડા નથી, ભણેલા ગણેલા વિદ્યાર્થીઓ છે, તો આપી દેવું જોઈએ. જગદીશભાઈ, અમિત ચાવડાને આજે ટીંગાટોળીને કરીને લઈ જવામાં આવ્યા. ગઈકાલે રાહુલ ગાંધીની અટકાયતથી, પ્રિયંકા ગાંધીની અટકાયતથી, કહી શકાય કે તેમની સાથે તમામ જેટલા પણ કાર્યકર્તા હોય તેમની પણ અટકાયત થઈ, વિરોધ દેખાયો. આ જે રીતે વિરોધ થયો, આ વિરોધને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? અને સાથે સાથે બીજો મારો પ્રશ્ન એમ પણ છે કે કોંગ્રેસ વિરોધ કરી રહી છે, કોંગ્રેસના વિરોધમાં ભાજપ એક તરફ વિરોધ કરી છે, જનતા હવે પરિણામ માંગી રહી છે, પરંતુ રાજકારણ હજુ પણ પ્રતિકાત્મક વિરોધમાં કેમ અટવાયું છે? શું આ લોકશાહી માટે ચિંતાજનક સ્થિતિ કહેવાય ખરા? આપનું શું માનવું છે? બેન, હું વિનંતી કરીશ કે અતુલભાઈ વચ્ચે ના બોલે.
અને બિલકુલ શાંતિથી સાંભળે હમ કે મારો રિલાયન્સ નો મોબાઈલ ખરાબ થઈ જાય હમ તો મેં જ્યાં જે દુકાને લીધો હોય ત્યાં હું જાઉં કે મુકેશ અંબાણીને કહું કે તમે રાજીનામું આપો. એવી રીતે આ નીટની પરીક્ષાનું પેપર લીક થયું હમ તો ટેકનિકલી રીતે તમે જો તો આ જે પરીક્ષા લે છે નેશનલ ટેસ્ટિંગ એજન્સી હમ NTA, એના જે અધ્યક્ષ ડિરેક્ટર જનરલ છે અભિષેક સિંહ, હમ એ ત્યાંથી શરૂ કર્યું હતું કે એ સીધા જવાબદાર છે. ધર્મેન્દ્ર પ્રધાન નથી પેપર કાઢતા, નથી ત્યાં મશીન ઉપર ઉભા રહેતા, છપાય છે ત્યાં કે નથી, બાકી એની નૈતિક જવાબદારી 1000%, એમાં હું જરાય ના નથી પાડતો. પણ સીધી જવાબદારી કોની? જે ડિરેક્ટર જનરલ છે અભિષેક સિંહની. હમ તો પહેલી વાત તો એ કે ત્યાંથી તમે શરૂ કર્યું હોત એટલે વિપક્ષોએ તો બિલકુલ સાચા હોતો. આ એક વાત. બીજી, સરકારની શું ખામી છે એ કહો. જુઓ, 2024 માં પણ આવી રીતે પેપર ફૂટ્યું હતું અને એનો મુખિયા સંજીવ મુખિયા કરીને હતા, પટના કોર્ટમાંથી અત્યારે જામીને મળી ગયા, પણ એનું નામ આવ્યું હતું કે આ પેપર ફોડવામાં ખતરનાક માણસ છે. ત્યારે વડાપ્રધાન મોદીએ પબ્લિક એક્ઝામિનેશન એટલે કે પ્રિવેન્શન ઓફ અનફેર સીન્સ એક્ટ 2024 નામનો એક કાયદો બહાર પાડ્યો હતો. પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ એક્ટ, એમાં શું જોગવાઈ હતી અને એ 21મી જૂન 2024 થી લાગુ થઈ જશે દેશભરમાં, એવું કહેવામાં આવ્યું છે. એમાં એવું હતું કે જે કોઈ આમાં હવે પેપર લીક કરવામાં જે અપરાધી ઠરે એને 3 થી 5 વર્ષની સજા, 10 લાખ સુધીનો દંડ, અને બંને અને જો એ કોઈ ગેંગ હોય, આખી ખબર પડે કે આખી ગેંગ છે, તો એને 5 થી 10 વર્ષની સજા તો ઠીક, 1 કરોડનો દંડ થાય અને એની બધી જ મિલકત જપ્ત કરીને પરીક્ષાનો ખર્ચ વસૂલવો વગેરે વગેરે. હવે આ કાયદો જે છે ને એ અમલમાં આવ્યો, પણ અત્યારે જેની કોંગ્રેસ ઇત્યાદિ વિપક્ષો અત્યારે વિરોધ પ્રદર્શન કરે છે, એ નીટના મામલા સુધી હજી સુધી કોઈને આવી કડક સજા થઈ હોય એવું જાણવા નથી. હમ એટલે વિરોધ પક્ષનો વિરોધ જે છે એ સાચો છે, એમાં કોઈ શંકા નથી કે તમે કાયદો ઘડો છો પણ એનો ક્યાંક અમલ થવો જોઈએ ને. હમ હવે અમલ ન થઈને કાયદો ઘડો તો શું મતલબ? એટલે કોંગ્રેસ હોય કે વિપક્ષના બીજા હોય, એને આવી ટેકનિકલી આગળ વધવાની મારી દ્રષ્ટિએ જરૂર છે. નંબર 1. નંબર 2 કે તમે જે રીતે પેપર લીકની વાત કરી, હવે જે પેપર લીક થયું એની પરીક્ષા રદ થઈ, ફરીથી પરીક્ષા લેવાની, એનું પેપરનું પરિણામ આવી ગયું, પાસ થઈ જાય આગળ ભણવા માંડ્યા કે ધંધો કરવા માંડ્યા, ના પાસ થાય ફરીથી પરીક્ષાની તૈયારી કરવા માંડ્યા. આટલો બધો ગાળો હોય ગયો, તે પછી રાતો રાત વિપક્ષો ચોમાસું સત્ર ટાણે જ બિલકુલ ફૂટી નીકળ્યા, એટલે દેશભરમાં એની ચર્ચા તો છે જ. અને કેવળ આપણે, હું કે તમે બેન નથી ચર્ચા કરતા, તમે મેઇન સ્ટ્રીમ મીડિયા કોઈ પણ અત્યારે જોઈ લ્યો, કોઈ પણ ચેનલ, એમાં અત્યારે આ જ વાત આવે છે કે ભાઈ તમે નીટની પરીક્ષાનો મુદ્દો સહી, પણ રાજનીતિ તો ઈધરથી આગળ ઉપર છે. હવે કોઈ પૂછે છે કે વાનસુખજી ક્યાં છે? વાસંદા કે નાલંદા કોઈ હોસ્પિટલ છે, વેદાંતા હોસ્પિટલમાં એને સારવાર માટે ખસેડવામાં આવ્યા. પેલા બધું બુલેટિન બહાર પડતું હતું, ખબર હોય તો, તબિયત કેમ મિનિટનું. હવે એનું જે થવું થાય. હવે રાહુલ ગાંધીની ટીંગાટોળી કરીને ધરપકડ થઈ, એના મુદ્દે ચર્ચા છે. પ્રિયંકા ગાંધી બ્લેક કપડા પહેરીને આવ્યા, એના મુદ્દે ચર્ચા છે. વિપક્ષોએ સંસદની સામે ધરણા કર્યા કાળા કપડા પહેરીને, એની ચર્ચા છે. ભારતીય જનતા પાર્ટીની સામે બધું નામબંધ થઈ ગયા. અને કરુણા જુઓ કે કોકરોચ જનતા પાર્ટી કરતાંય સૌથી વધુ પસ્તાવો કોને? આ પસ્તાવો વિપુલ ગરડો સ્વર્ગમાંથી ઉતર્યું કોને થઈ રહ્યો છે? કેજરીવાલે કીધું કે કોંગ્રેસ જનતા પાર્ટીની ક્રેડિટ હવે લઈ લેવા માટે થઈને ભારતીય જનતા પાર્ટીની બી કિંગ એવી કોંગ્રેસે જેલ નાખ્યો. હવે તમે વિચાર કરો, જે વાત કોકરોચ જનતા પાર્ટીએ કરવી જોઈએ એ તો કરતા નથી, ઉલટાનું કેજરીવાલ કરે છે. તો એના પરથી એવું તો નક્કી થઈ જાય કે કોકરોચ જનતા પાર્ટી કોની સહાનુભૂતિમાં છે. કમસે કમ આમ આદમીની સહાનુભૂતિ તો એની સાથે છે.
એટલે કરુણા જુઓ બધે જ કેવળ ને કેવળ રાજનીતિ. અને તમે જે વાત કરી હકીકત છે, આજે દેશભરમાં અહીંયા પેલા ગઈકાલે કોંગ્રેસે ધરણા કર્યા. અરે આ જે નીટની પરીક્ષાના નામે આમ આદમી પાર્ટીએ રાજકોટ સહિતની વાત કરું છું, જ્યાં પણ આંદોલન થયું નીટના કોઈ છાત્રો નથી આવ્યા, આમ આદમી પાર્ટીના લોકોએ વિરોધ કર્યો. તો ભાઈ વિરોધ આમ આદમી પાર્ટીના લોકોએ કર્યો ને હવે એની વિરુદ્ધમાં ભાજપે કર્યો. તો મને તમે કહો કે અહીંયા પણ કહેવામાં શું આવ્યું આજે પણ કે મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીની અટકાયત થઈ એના વિરોધમાં. એટલે ભાઈ તમને એના વિરોધનું લાગી આવ્યું તો 25 કે 23 લાખ છાત્રોની જ્યારે આ પરીક્ષા રદ થઈ ત્યારે કેમ તમારું લોહી ન ઉકળ્યું? મને કહો. એક રાહુલ ગાંધીની અટકાયત શું કરી નાખી? અને અટકાયત એટલે આ તો બધા મોટા માણસો હોય છે ને બેન, અટકાયત એટલે તમારી મારી અટકાયત થાય એમ ન હોય, દોરડે બોરડે બાંધીને કઈ ભાઠા મારે એવું ન હોય. એને હાચવીને લઈ જવા પડે, ત્યાં ચા પાણી પાવા પડે અને હળવેકથી છોડી દેવા પડે. જે ગઈકાલે રાતના છોડી મૂક્યા તો એમાં ક્યાં આ બધું ટી પડ્યું? પણ એને કઈ ખરોચ ન પહોંચવું જોઈએ. 23 લાખ જે છાત્રો હતા એની કારકિર્દી ભલે સત્યાનાશ થઈ જાય, ત્યારે કોઈ રાજકીય વિપક્ષોનું રૂવાડું ફેરવું નહીં. ઈ કોકરોચ જનતા પાર્ટી એટલે તો આવી. અને આ બધાને પેલા શરૂઆતમાં એમ લાગ્યું કે કોકરોચ જનતા પાર્ટી જે છે એની બહુ ઉપજણ નહીં થાય, પણ છેલ્લા 2 દિવસમાં ત્યાં 10,000 15,000 છાત્રો અથવા તો કાર્યકરો ભેગા થવા માંડ્યા. એટલે આ બધા વિચલિત થઈ ગયા કે હવે આપણે નહીં ઝુકાવીએ તો આપણે જવાબ દેવો ભારે થઈ પડશે અને અભિજીત દીપકે ઈ આનો હીરો બની જશે. એટલે બધા ત્રાટકા અને અત્યારે પણ બધું ત્યાં આંદોલન ચાલી રહ્યું છે. ફરીથી કહું છું, અતુલભાઈને પણ કહું છું કે આંદોલન કરવું એ વિપક્ષોનો અધિકાર છે ને છે, પણ ટાઈમિંગ ઉપર આપણને શંકા કે સંદેહ જાગે તો એને સ્વીકારવું રહ્યું. જગદીશભાઈ, કોંગ્રેસ સામે બીજેપી કશું જ કરતી નથી. હર હંમેશા આવો કહેવાય ને કે આક્ષેપ જોવા મળતો હોય છે. જયપુરના જે દ્રશ્યો જે આવ્યા છે ને એ પણ હું મારી પીસીઆર ટીમને કહીશ કે પ્લીઝ એ પ્લે કરો અને જગદીશભાઈને પણ બતાવો અને અતુલભાઈને પણ બતાવો. પોલીસ સામે બીજેપી કાર્યવાહી કરી રહી છે. આ દ્રશ્યો તમે જોઈ શકો છો. જયપુરના આ વિઝ્યુઅલ છે. પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. અતુલભાઈ, તમે દિલ્હીની અંદર જે વિદ્યાર્થીઓ ઉપર જે એક્શન લીધા ને ત્યાં પોલીસ ધારી હોય ને તો વોટર કેનનનો ઉપયોગ કરી શકે, પણ ખિલ્લા મારેલી લાઠીનો પ્રયોગ કર્યો એ કેટલું ગંભીર કહેવાય. ના એને તો અમે એ તો એક તો ગંભીરતા છે ને, બિલકુલ છે. અને બીજું જે હોવું જ ના જોઈએ. પોતાની નેમ પ્લેટ વગર ત્યાં નામ હોવું જોઈએ, નામ વગરના લોકો આવ્યા, દેશ વગરના લોકો આવ્યા, એમ કે ને તમારી આ પોલીસ એવી પોલીસ નહીં. આ રીતસર ઇન્વેસ્ટિગેશન સર્ટિફિકેટ થાય ને તો આની અંદર કોણ હોય છે એ બહાર પડી ગઈ. અને ઘણા લોકોએ છાનબીન કરીને એમના ફેસબુક ને એમના ફોટા પર શેર કર્યા છે ત્યાં કોની જોડે શેર કરતા. એટલે આ દેશની અંદર મને તો બહુ અનુભવ છે આંદોલનકારી છું એટલે ખબર છે 25-26 વાર મારા અંદર જવું પડે. કોક દિવસ રાખે, 2 દિવસ, કોક દિવસ 1 દિવસ રાખે અને મહિનો 1.5 મહિનો મારે ભાગી પણ જવું પડ્યું. 19 જાતની મોટી મોટી કલમો લગાડી હતી. ગાંધી ચંદ્ર માર્ગે લગ્યા હતા, પથ્થર નતો પકડ્યો, છતાં પણ 304, 307 કલમો લગાડી. આજે હાર્દિક પટેલે બધી એમાંથી મુક્તિ પણ મળી ગઈ. એ વખતે આ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ કે મોટું ઉપરાણો કરતા હતા કે હાર્દિક પટેલ દેશદ્રોહી છે, હાર્દિક પટેલ કામ છે, હાર્દિક પટેલ એમ છે. અને આજે જે હાર્દિક પટેલ ધારાસભ્ય બની ગયા એટલે ધીમે ધીમે બધા કેસો શરૂઆત આ જોતી હતી. છેલ્લે ગઈકાલે નિકોલનો કેસ પણ પાછો હા કે હું એ જ કહેવા જતી હતી. ભારતીય જનતા પાર્ટીના વોશિંગ મશીનમાં જે જાય એ નીચે લીન થઈ જાય અને એની સામે જે લડે એ આંદોલનની, એ દેશદ્રોહી, એ એન્ટી નેશનાલિસ્ટ, એ આતંકવાદી, એ બધા શબ્દોનો પ્રયોજનો ભારતીય જનતા પાર્ટીની ટ્રોલ આપી અને અમુક તમને નથી કહેતો, તમે પણ જાણો છો બાયસ થઈ ગઈ મીડિયા એક સાઈડ આજે પણ બતાવી રહ્યું છે. આજે પણ એમ કહે છે કે આટલા પોલીસોને ઈજા થઈ,
એકચ્યુઅલી એક બે પોલીસને થઈ હશે, હું એવું નથી કહેતો આંદોલનમાં ન થઈ હોય, પણ સામે 150, 200, 300 વિદ્યાર્થીઓની ઈજા થઈ ને એ પણ તમારે ઘટાડવું. ફક્ત બિલકુલ, તમે અમે એવું એક કહી નથી જવાબદાર- શકતા કે પોલીસે પ્રોફેશનલ બેઝ પર આંદોલનને અટકાવવા માટે કોશિશ કરી, એ વાતમાં દેશનો કોઈ પણ નાગરિક માનવા તૈયાર નથી. અતુલભાઈ, તમે ગુજરાત પ્લસ ના તમામ વિડીયો જોતા હો તો તમને ખ્યાલ હશે કે નિર્ભય રીતે અમે જે પત્રકાર તરીકેનો જે અમારો ધર્મ છે તે અમે એટલે નિભાવીએ તમને- છીએ, અને જો પત્રકાર તરીકેનો ધર્મ ના નિભાવતો તો આજનો આ મુદ્દો જ ના હોત. એટલે આ મુદ્દા પરથી જ તમારે સમજી જવું જોઈએ. કે ખૂબ જ ઓછા નિર્ભયપણે તમારા જેવા મીડિયા છે, મીડિયા બતાવ્યું છે, અને ખાસ બિલકુલ. કરીને જે નેશનલ લેવલના જે મીડિયા છે ને એ લોકો ઠીક છે. નથી બતાવતા. ઠીક છે, ઠીક છે. બાકી હા, આપણે તમારા જેવા નિર્ભય પત્રકારો આવા મુદ્દા ઉપર ડિબેટ કરે ને એના માટે પણ કામ કરજો. થેન્ક યુ. જગદીશભાઈ, મને એ સમજવું છે આપની પાસેથી કે હમણાં એક ટીવી ચેનલ હું જોઈ રહી હતી અને એમાં એક કાર્યકર સાથે જે પત્રકારની વાતચીત થઈ અને એમાં કાર્યકર બોલે છે કે પત્રકાર પ્રશ્ન કરે છે કે તમે આ વિરોધ ક્યાં સુધી ચાલુ રાખશો. ભાજપના કાર્યકરને પ્રશ્ન પૂછે છે કે ક્યાં સુધી ચાલુ રાખશો. તો એ કાર્યકરનો જવાબ હતો કે જ્યાં સુધી રાહુલ ગાંધી માફી નહીં માગે ત્યાં સુધી અમે આ જે ભાજપનો અમારો વિરોધ કાર્યક્રમ છે તે ચાલુ રાખીશું. હવે આ વિરોધ કઈ દિશામાં જશે, શું થશે, તમને શું લાગી રહ્યું છે? એક વરિષ્ઠ પત્રકાર તરીકે આપનું શું અનુમાન છે, વિશ્લેષણ શું છે? આને તમારે હવે કાયદેસર રાજકીય લડત તરીકે એક દર્શક તરીકે જોવી જોઈએ દેશભરના લોકોએ. કારણ કે આમાં નીટના 23 લાખમાંથી એક પણ છાત્રનું ભલું નથી. ભારતીય જનતા પાર્ટી કીધું રાહુલ ગાંધી માફી માંગે ત્યાં સુધી આ ચાલુ રાખીશું, અને રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે વગેરે કે છે કે પીએમ મોદી પહેલા તો માફી માંગે, પછી રાજીનામાની જાહેર કરે શિક્ષણ મંત્રીના, પછી બધા ઈજાગ્રસ્તોને રાહત એટલે વળતર જાહેર કરે અને કોઈની સામે કેસ વગેરે ન કરે ત્યાં સુધી અમે આ ચાલુ રાખીશું. હવે તમે વિચાર કરો, અતુલભાઈ એક બાબતમાં બિલકુલ સાચા છે કે મેઇનસ્ટ્રીમ મીડિયામાં પોલીસો ઘાયલ થયા એના વિઝ્યુઅલ્સ આવ્યા એટલા સામેવાળા જે તથાકથિત છાત્રો એના નથી આવ્યા. પણ અતુલભાઈ એ બાબતે પણ વાત સ્વીકારવી જોઈએ કે છાત્ર શબ્દ જ્યારે આપણે વાપરીએ છીએ ત્યારે એને ઇન્વર્ટેડ કોમામાં જોવું પડે એવું કરવું ન જોઈએ. આ એને છાત્રો કહેવાય. તમે વિચાર કરો, જેના દફતરમાં પથ્થર હોય એને તમે છાત્ર કઈ રીતે કહો? નંબર 1. નંબર 2, તમે ગાંધી ચિંધા માર્ગે જ વાત કરી હતી આંદોલનની, તો એમાં પોલીસના વાહન ઉથલાવીને સળગાવવા કે તોડી નાખવા એ ક્યાં સુધી વાત? 170 પોલીસ કર્મી ઘાયલ થયા છે અને 70 જેટલા પછી તથાકથિત જેની અટકાયત થઈ છે એ અટકાયતમાં કોઈ નીટનો પરીક્ષાર્થી છે એવું નથી. જે તે પક્ષના સમર્થક, કોકરોચ પાર્ટી હોય યા કોંગ્રેસ હોય યા બીજા કોઈ એના સમર્થક છે એની જાહેરાત થઈ. તો તમે વિચાર કરો આનું પણ ગુજરાતી શું? એટલે મીડિયામાં પણ અતુલભાઈ કહે છે આમ વાત સાચી જ છે કે થોડી જે તટસ્થતાપણું હોવું જોઈએ એ નથી, એ જુદી ઘટના છે. પણ આપની જાણ ખાતર તમારો પ્રશ્ન જેનું ગુજરાતી એ છે, જવાબ એ છે કે હવે દેશભરના લોકોએ હવે જે થઈ રહ્યું છે તે પેલા જે કોકરોચ જનતા પાર્ટી આંદોલન શરૂ કર્યું ત્યારથી નહીં, વાનસુખજીના તથાકથિત ઉપવાસથી નહીં, હવે જે થઈ રહ્યું છે એને પોલિટિકલ ડ્રામા તરીકે જોવું જોઈએ ક્લાઇમેક્સ સાથે. ઠીક છે જગદીશભાઈ, અને સાથે જ જી 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 બોલી શકો. એકચ્યુઅલી જગદીશભાઈ, તમને મારે વધારે કંઈ કહેવું નથી, પણ આંદોલનકારી અને આંદોલનનો કોલેજમાં નતો ભણતો, છતાં પણ હું આરક્ષણ આંદોલનમાં લડ્યો હતો. કેમ કે આઈ એમ ઓલ્સો વિક્ટિમ, હું વિક્ટિમ હતો. એવી રીતે આજે જે આંદોલન ચાલી રહ્યું છે એની અંદર આટલું મોટું આંદોલન હોય ને એટલે આંદોલન તોડવા ક્યાંક એવા તત્વો પૂછી જતા હોય છે આંદોલનને ખોટી રીતે ડાયવર્ટ કરવા માટે. એના માટે વિદ્યાર્થીઓને આપણે દોષિત ના થાય. મોટા ભાગના આપણે જોઈએ નાના નાના વિદ્યાર્થીઓ ત્યાં આંદોલનમાં હતા જ. હવે બીજી વાત કે બધા વિદ્યાર્થીઓ કેમ ના છે? અમારું અનામતનું આંદોલન ચાલ્યું ત્યારે એવો પ્રોબ્લેમ હતો કે બિચારા વિદ્યાર્થીઓ આયા તો એમની ઉપર કેસો કરવામાં આવ્યા. હવે 12 સાયન્સ પછી ઘણા વિદ્યાર્થીઓને વિદેશ ભણવા જવું હોય છે.
ઉચ્ચ કારકિર્દી બનાવવા માટે, કારણ કે આજે તો ટ્રેન્ડ જ છે આ દેશમાં, હવે કોઈ લોકોને બિચારા ના શીખે જાય છે, તો એવા લોકોને પાસપોર્ટમાં એટલા બધા પ્રોબ્લેમ થયા હતા જગદીશભાઈ, આંદોલન પત્યા પછી પણ 4-5 વર્ષ સુધી અમારી પર ફોનો આવતા હતા કે અતુલભાઈ અમારે આ કેસ ચાલે છે, આનું શું કરવું, અને સરકાર એક બાજુ વચ્ચે રાખેલી કેસો પાછા ખેંચી, પણ 8-9 વર્ષ સુધી હજી આ 10 વર્ષ પૂરા થયા ત્યારે છેલ્લો કેસ પાછો ખેંચ્યો. એટલે બધા વિદ્યાર્થીઓ આંદોલનમાં મના આવે એનો મતલબ એવો નથી કે આંદોલન વિદ્યાર્થીઓનું નથી, એના વાલીઓ પણ આવતા હોય, એની માતાઓ પણ આવતી હોય, અને એક્ટિવિસ્ટો પણ આવતા હોય, અને રાજકીય પાર્ટીના નેતાઓ હોય, કાર્યકર્તાઓ પણ આવતા હોય, પણ મુદ્દો વિદ્યાર્થીઓનો છે, જનતાનો છે. એટલે બધાએ રસ લઈને આ મુદ્દા માટે પોઝિટિવલી ગાંધીજી જ્યાં માગે લડવું જોઈએ, નહીં કે પથ્થર કે નહીં કે લાકડા. બિલકુલ, આભાર. આપ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આક્ષેપ પ્રતિ આક્ષેપ, વિરોધ પ્રતિ વિરોધ, ધરણા પ્રતિ ધરણા, પણ આ રાજકીય યુદ્ધમાં આખરે જનતા ક્યાં છે તે પ્રશ્ન બની જશે ને એટલા જ માટે આજે આ ડિબેટનો મુદ્દો અમે રાખ્યો તો ભાજપ કોંગ્રેસ સામસામે, પરંતુ રાજકારણ કે જનહિત, દરરોજ એકબીજા ઉપર આરોપો લાગે છે, દરરોજ એકબીજાનો વિરોધ થાય છે, પણ દેશના સૌથી મોટા પ્રશ્નો હજુ પણ જવાબની રાહ જોઈ રહ્યા છે. મોંઘવારી પર કોણ બોલશે, બેરોજગારી માટે કોણ લડશે, ખેડૂતોનો પ્રશ્ન કોણ ઉઠાવશે, વિદ્યાર્થીઓના ભવિષ્યની જવાબદારી કોણ લેશે, કારણ કે જનતાને હવે વિરોધ નહીં પરિણામ જોઈએ છે. અત્યારે બસ આટલું જ. નમસ્કાર.